देवी भागवत स्कंद त्रीजो अध्याय 10-11 ભગવતી દેવીની કૃપાથી મૂર્ખ ઉત્તથ્યનું મહાન પંડિત સત્યવ્રત બ્રાહ્મણ બની જવાની કથાનો આરંભ. અનાયાસ સારસ્વત મંત્રના ઉચ્ચારણથી ભગવતીની મોટી કૃપા. જન્મેજયે પૂછ્યું, તે દ્વિજશ્રેષ્ઠ બ્રાહ્મણ સત્યવ્રત કોણ હતો? કયા દેશમાં તે જન્મ્યો હતો અને તે સ્વભાવે કેવો હતો તે મને કહેવાની કૃપા કરો. એ બ્રાહ્મણે કઈ રીતે અહીં સાંભળ્યું અને પછી તેનો જપ શા માટે કર્યો? ઉચ્ચારણ કરવાથી તે બ્રાહ્મણને તત્કાળ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ? બધું જાણવામાં સમર્થ તથા સર્વત્ર વિરાજમાન રહેવાવાળી ભગવતી આટલાથી જ કઈ રીતે પ્રસન્ન થઈ ગયા? હે મુનિ, મનને મુગ્ધ કરવાવાળી આ કથા વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. શુચિ કહે છે, આ પ્રમાણે જન્મેજય રાજાના પૂછવાથી સત્યવતી નંદન વ્યાસજી પરમ ઉદાર, પવિત્ર અને મધુર વચનથી કહેવા લાગ્યા. વ્યાસજીએ કહ્યું, રાજન, આ પુરાણ સંબંધી પાવન કથા હું તમને કહું છું, સાંભળો. ગુરુરાજ, ઘણા સમય પહેલાંની વાત છે. મુનિઓની સભામાં મેં આ કથા સાંભળી હતી. કુરુશ્રેષ્ઠ, એક સમયની વાત છે. હું પવિત્ર તીર્થોમાં ફરતો ફરતો પુણ્યભૂમિ નૈમિષારણ્યમાં પહોંચી ગયો. ત્યાં ઘણા મુનિઓ બિરાજમાન હતા. તે બધા મુનિઓને પ્રણામ કરીને હું તે ઉત્તમ આશ્રમમાં બેસી ગયો. કઠોર વ્રતનું પાલન કરવાવાળા અને જીવનમુક્ત બધા બ્રહ્માજીના માનસ પુત્રો ત્યાં પધાર્યા હતા. તે સમયે ત્યાં કથાનો આરંભ થઈ રહ્યો હતો. જમદગ્નિજીએ સામે બેસીને મુનિઓને આ પ્રમાણે પૂછ્યું. જમદગ્નિ બોલ્યા, તપસ્યામાં તત્પર રહેવાવાળા મહાભાગ મુનિઓ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, કુબેર, પવન, ત્વષ્ટા, કાર્તિક સ્વામી, ગણેશ, સૂર્ય, અશ્વિની કુમાર, ભગ, પૂષા, ચંદ્રમા તથા બધા ગ્રહ, આ બધામાં વિશેષ રૂપથી કોની ઉપાસના કરવી જોઈએ? કયા દેવતા ઈચ્છિત ફળ આપવાવાળા છે? કોની સુખપૂર્વક આરાધના કરી શકાય છે અને કયા દેવતા તરત પ્રસન્ન થાય છે? શ્રેષ્ઠ વ્રતમાં જોડાયેલા રહેવાવાળા મુનિઓ, આપ કોઈ વાતથી જાણ નથી, તેથી તરત જણાવવાની કૃપા કરો. આ પ્રમાણે મુનિવર જમદગ્નિજીના પૂછવાથી લોમસજીએ કહ્યું, જમદગ્નિ, તમે આ જે પ્રશ્ન કર્યો છે તે સંબંધમાં હવે હું કહું છું, સાંભળો. બધા જ કલ્યાણવાંશુ મનુષ્યોએ મહાશક્તિની ઉપાસના કરવી જોઈએ. તે પરાક પ્રકૃતિથી આધ્યા બધે જ બિરાજમાન અને બધું જ આપનારા કલ્યાણમયી છે. તે જ દેવતાઓ અને બ્રહ્મા વગેરે મહાનુભાવોના જનની છે. આદિ પ્રકૃતિ હોવાથી સંસારરૂપી વૃક્ષના તેઓ મૂળ કારણ છે. તેમનું સ્મરણ અને નામનું ઉચ્ચારણ કરવાથી તેઓ બધા જ મનોરથો પૂર્ણ કરે છે. તેમનું હૃદય દયાથી ભરપૂર છે. ઉપાસના કરવાથી તરત વરદાન આપવા તત્પર થઈ જાય છે. મુનિવરો, એક પરમ પાવન કથા કહું છું, સાંભળો. એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી જ કઈ રીતે એક બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. કૌશલ દેશમાં દેવદત્ત નામથી પ્રસિદ્ધ કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સંતાન ન હતું. પુત્ર પ્રાપ્તિ માટે તેણે વિધિ પ્રમાણે પુત્રેષ્ઠ યજ્ઞનો આરંભ કર્યો. તમસા નદીના કિનારે જઈને એક સુંદર યજ્ઞ મંડપ બનાવ્યો. યજ્ઞ કરાવવામાં પારંગત વેદના પૂરા જાણકાર બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. વિધિપૂર્વક વેદી બનાવી અગ્નિની સ્થાપના કરી. આ પ્રમાણે દ્વિજવર દેવદત્ત વિધિ પ્રમાણે પુત્રેષ્ઠ યજ્ઞમાં પ્રવૃત્ત થયા. દેવદત્તે તે યજ્ઞમાં મુનિવર સુહોત્રને બ્રહ્મા, યાજ્ઞવલ્કલને અર્ધવર્યુ, બૃહસ્પતિને હોતા, પૈલને પ્રસ્તોતા, ગોભીલને ઉદ્ગાતા તથા અન્ય ઉપસ્થિત મુનિઓને સદસ્ય બનાવીને તેમને વિધિ પ્રમાણે દક્ષિણામાં ધન આપ્યું. સામવેદનું ગાન કરનારા મુનિવર ગોભીલ ઉદ્ગાતા બનીને 7 સ્વરોની સાથે રથંતર મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. મંત્ર ગાન ત્વરિત ગાનથી થતું હતું. વારંવાર શ્વાસ લેવાથી મંત્રોચ્ચાર કરતી વખતે તેમનો સ્વર તૂટતો. તરત દેવદત્તે ક્રોધમાં આવીને ગોભીલ મુનિને કહ્યું, મુનિવર, તમે અત્યંત મૂર્ખ છો. હું પુત્ર પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યો છું. તમે મારા યજ્ઞમાં સ્વરહીન મંત્રનો ઉચ્ચાર કર્યો. આ સાંભળીને ગોભીલ મુનિને અત્યંત ક્રોધ આવ્યો. તેમણે દેવદત્તને કહ્યું, તમને શબ્દશૂન્ય પ્રચંડ મૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે. સાથે સાથે તે તમારો પુત્ર શઠ થશે. મહામતી, બધા જ પ્રાણીઓના શરીરમાંથી શ્વાસની ક્રિયા ચાલતી રહે છે. તેના પર કોઈનો વશ નથી. તેથી સ્વરભંગ થયો તેમાં મારો કોઈ દોષ નથી, જેના કારણે તમે મને આવા કડવા શબ્દો કહી દીધા.
મહાત્મા ગોભેલની ઉપરોક્ત વાત સાંભળીને અને તેમના શાપથી ભયભીત થઈને અત્યંત ખેદ પ્રગટ કરીને દેવદત્તે મુનિએ કહ્યું, વિપ્રવર, હું નિર્દોષ પર આપ વિના કારણ કેમ ક્રોધિત થઈ ગયા? મુનિ તો ક્યારેય ક્રોધિત થતા નથી, તે તો સદા સુખ આપ્યા કરે છે. વિપ્રેન્દ્ર, બહુ જ નાનો અપરાધ થયો હોવા છતાં આપે કઈ રીતે મને શાપ આપી દીધો? હું પ્રથમથી જ પુત્રના અભાવે દુઃખી હતો, તેના ઉપર આપે મને અત્યંત દુઃખના દરિયામાં ધકેલી દીધો. વેદના પારંગત વિદ્વાનો કહે છે કે મૂર્ખ પુત્ર હોવા કરતાં પુત્ર ન હોય તે શ્રેષ્ઠ છે. મૂર્ખ બ્રાહ્મણ બધાની દ્રષ્ટિએ ત્યાજ્ય છે. દ્વિજવર, મૂર્ખ બ્રાહ્મણ બધા કર્મોમાં પશુ અથવા શૂદ્રની જેમ અનધિકાર ગણાય છે. હવે આવા મૂર્ખ પુત્રથી મારું કયું કાર્ય સિદ્ધ થશે? જેવો શૂદ્ર એવો જ મૂર્ખ બ્રાહ્મણ, તેમાં કોઈ સંશય નથી. મૂર્ખ બ્રાહ્મણની નથી પૂજા થતી કે નથી તેને દાન મળતું. બધા જ કાર્યોમાં તેને નિંદ માનવામાં આવે છે. દેશના અભણ વેદ શૂન્ય બ્રાહ્મણને સરકારી ટેક્સ વેરો આપવો પડે છે, કારણ કે રાજા તેને શૂદ્ર જેવો સમજે છે. પિતૃકાર્ય અને દેવકાર્યના પ્રસંગે ફળની ઈચ્છા રાખનારે મૂર્ખ બ્રાહ્મણને આસન પર બેસાડવો ન જોઈએ. રાજા પણ અભણ બ્રાહ્મણને શૂદ્ર સમજીને બધા કાર્યોમાં બાકાત રાખે છે. આવા વેદહીન બ્રાહ્મણને ખેતીનું કામ સોંપાય છે. બ્રાહ્મણ ન હોય તો દર્ભની સળીથી કાર્ય કરવું સારું છે, પરંતુ મૂર્ખ બ્રાહ્મણ દ્વારા ક્યારેય શ્રાદ્ધનો વિધિ કરાવવો જોઈએ નહીં. મૂર્ખ બ્રાહ્મણને ભોજન ઉપરાંત કોઈ ધન આપવું નહીં. તે રાજાને ધિક્કાર છે જેના રાજ્યમાં મૂર્ખ પ્રજા વસે છે, અને મૂર્ખ બ્રાહ્મણો પણ દાનમાનથી પૂજાય છે. સાથે સાથે જ્યાં આસન પૂજન અને દાનમાં જરા પણ ભેદ નથી રખાતો. તેથી સુગ્ન પુરુષે વિદ્વાન અને મૂર્ખની જાણકારી અવશ્ય રાખવી. જ્યાં દાન માન અને પરિગ્રહથી મૂર્ખજનો ગૌરવ સમા માનવામાં આવે છે, તે દેશમાં વિદ્વાનોએ કોઈ પણ રીતે રહેવું જોઈએ નહીં. કારણ કે દુર્જનોનું દ્રવ્ય દુર્જનોના ભલા માટે જ વપરાય છે. જેમ ફળથી ભરપૂર લીમડાના વૃક્ષ પર આવીને કાગડા ભલેને ફળ ખાઈ જાય, તે ફળ બીજા કોઈના કામમાં આવતા નથી. વેદજ્ઞ બ્રાહ્મણ જેનું અન્ન ખાઈને વેદપાઠ કરે છે, તેના પૂર્વજો સ્વર્ગમાં રહીને અત્યંત આનંદ સાથે ક્રીડા કરે છે. તેથી હે ગોભીલજી, આપ તો વેદોના પ્રકાંડ વિદ્વાન છો, છતાં મને મૂર્ખ પુત્રનો શાપ કેમ આપ્યો? અરે મુનિવર, આ સંસારમાં મૂર્ખ પુત્ર હોવો તે મૃત્યુથી પણ વધારે દુઃખદાયી છે. મહાભાગ, હવે આપ આ શાપમાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. આપ દુઃખીજનોના ઉદ્ધાર કરવામાં સમર્થ છો. મારું મસ્તક આપના ચરણોમાં પડ્યું છે. લોમસજી કહે છે, આ પ્રમાણે કહીને તે દેવદત્ત ગોભીલજીના પગમાં પડી ગયો. અત્યંત દુઃખી થઈને કરુણાપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. ત્યારે ગોભીલજીએ તે દુઃખી દેવદત્ત સામે જોયું. મહાત્માઓનો ક્રોધ ક્ષણમાં શાંત થઈ જાય છે. પાપીજનો એવા હોય છે જેમનો ક્રોધ કલ્પો સુધી દૂર થતો નથી. જળનો સ્વાભાવિક ગુણ છે ઠંડા રહેવું. અગ્નિ પર ગરમ કરવાથી તે ભલે ગરમ થઈ જાય, પરંતુ જ્યારે અગ્નિનો શાદ છૂટી જતાં જ તે તુરંત ઠંડુ થઈ જાય છે. ગોભીલજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે અત્યંત દુઃખી દેવદત્તને કહ્યું, તમારો પુત્ર મૂર્ખ થશે, પરંતુ પછી તે વિદ્વાન થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. આવું વરદાન મળવાથી દેવદત્ત અત્યંત પ્રસન્ન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી. બધા જ બ્રાહ્મણો વિધિપૂર્વક વિદાય થયા. થોડો સમય વ્યતીત થયો ત્યારે દેવદત્તની સુંદર પતિવ્રતા સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો. તે બ્રાહ્મણની પત્નીનું નામ રોહિણી હતું. તે રોહિણી જેવી જ શુભ લક્ષણોથી સંપન્ન હતી. દેવદત્તે વિધિ સાથે ગર્ભાધાન અને પુંસવન વગેરે સંસ્કાર કર્યા. પત્નીને શૃંગાર પહેરાવ્યો. વેદોમાં જણાવેલી વિધિ પ્રમાણે શ્રીમંત સંસ્કાર કર્યો. પોતાનો મનોરથ સફળ થયો તેવું માનીને દેવદત્ત અત્યંત પ્રસન્ન થઈ ખૂબ ધન દાનમાં આપ્યું. શુભ ગ્રહનો દિવસ હતો. નક્ષત્ર રોહિણી હતું. ત્યારે શુભ મુહૂર્તમાં રોહિણીએ પુત્રને જન્મ આપ્યો. જન્મદિવસના શુભ લગ્નમાં થયો. તે વખતે દેવદત્તે બાળકના જાત કર્મ સંસ્કાર કર્યા અને તેના નામકરણ સંસ્કાર પણ કર્યા. દેવદત્તને બ્રાહ્મણના શાપની વાત યાદ હતી. તેના પુત્રનું નામ ઉત્તથ્ય રાખ્યું. 8મા વર્ષે શુભ દિવસ અને શુભ યોગમાં પુત્રનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. વિદ્યાભ્યાસનો સમય થયો ત્યારે ગુરુદેવ ઉત્તથ્યને ભણાવવા લાગ્યા, પરંતુ ઉત્તથ્યએ એક શબ્દનું પણ ઉચ્ચારણ ન કર્યું. તે મૂર્ખની જેમ ચૂપચાપ બેસી રહ્યો. પછી તેના પિતાએ તેને બીજી રીતે ભણાવવાની કોશિશ કરી, પરંતુ તે મૂર્ખ પુત્રની બુદ્ધિ ઠેકાણે ન આવી. તે મૂર્ખની જેમ પડી રહેતો.
આ જોઈને દેવદત્તને અત્યંત ચિંતા થવા લાગી. 12 વર્ષ સુધી ઉતથ્યએ અભ્યાસ ચાલુ રાખ્યો, છતાં સંધ્યાવંદનનો વિધિ સુદ્ધા તેને આવડ્યો નહીં. જગતમાં જેટલા બ્રાહ્મણ, તપસ્વી તથા બીજા લોકો હતા તે બધામાં ઉતથ્ય મૂર્ખ છે એવો પ્રચાર થઈ ગયો. જ્યાં ક્યાંય તે જતો લોકો તેની ઉપેક્ષા કરતા હતા. તેના માતા પિતા પણ તેની નિંદા કરવા લાગ્યા અને મહેણા મારવા લાગ્યા. જ્યારે બધા લોકો, માતા પિતા અને ભાઈ બંધુ બધા જ ઉતથ્યની ખૂબ નિંદા કરવા લાગ્યા ત્યારે તે બ્રાહ્મણના મનમાં વૈરાગી થયો. તે વનમાં જવા લાગ્યો. પિતાએ કહ્યું, જો મારો આ પુત્ર આંધળો અથવા લૂલો લંગડો હોત તો પણ સારું થાત, પરંતુ મૂર્ખ પુત્ર તો તદ્દન નકામો છે. મા બાપની આ વાતોથી નારાજ થઈ ઉતથ્ય વનમાં ચાલ્યો ગયો. ગંગા કિનારે એક પવિત્ર સ્થાન હતું. ત્યાં સુંદર ઝૂંપડી બનાવી જંગલના ફળ મૂળ ખાઈ મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને તે રહેવા લાગ્યો. તેણે એક ઉત્તમ નિયમ કર્યો, હવે જ્યાં ક્યારેય જૂઠું બોલીશ નહીં. આ પ્રમાણે તે સુંદર આશ્રમ પર બ્રહ્મચર્ય સાથે તેનો સમય વ્યતીત કરવા લાગ્યો. લોમસજી કહે છે, તે બ્રાહ્મણ ઉતથ્ય નહોતો, વેદાધ્યન જાણતો કે ન જપનો વિધિ જાણતો હતો. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ભૂત શુદ્ધિ કઈ રીતે કરવી તે વિધિથી પણ તે બિલકુલ અપરિચિત હતો. કિલક મંત્ર બોલવા કે ગાયત્રી મંત્રના જપ કરવાનું તેને જ્ઞાન ન હતું. શૌચ ક્રિયા, સ્નાનાદિ ક્રિયા અને આચમન કઈ રીતે કરવું તેનો વિધિ પણ તે જાણતો ન હતો. તે સવારે ઉઠીને દાંતણ કરી કોઈ પણ મંત્ર બોલ્યા વિના શૂદ્રની જેમ ગંગાજીમાં સ્નાન કરતો હતો. બપોરના જંગલમાંથી ફળ લાવીને ક્ષુધા શાંતિ કરી લેતો હતો. કયું ફળ ખાવા લાયક છે અને કયું નથી તેનું જ્ઞાન પણ તેને ન હતું. તે સાચું બોલતો હતો, તેના મુખેથી ક્યારેય મિથ્યા શબ્દ નીકળતો ન હતો. તેથી ત્યાંના લોકો તે બ્રાહ્મણનું નામ સત્યવ્રત રાખ્યું. તે ન ક્યારેય કોઈનું હિત કરતો અને ન ક્યારેય અનુચિત કાર્યમાં જોડાતો. સુખપૂર્વક પોતાની ઝૂંપડીમાં સૂઈ રહેતો. કોઈ પણ પ્રકારના ભય તેની પાસે ફરકતા નહીં. હા, તેના મનમાં ચિંતા રહેતી હતી કે મારું આ શરીર ક્યારેય શાંત થશે, કારણ કે હું જંગલમાં કષ્ટદાયી જીવન જીવી રહ્યો છું. મારા મૂર્ખ જીવનને ધિક્કાર છે. મરવાનું નક્કી જ છે તો પછી વિલંબ કેમ? દેવયોગે હું મૂર્ખ થયો છું, તેમાં બીજું કોઈ કારણ નથી. ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને પણ હું કોઈ કામનો રહ્યો નથી. જેમ સુંદર સ્ત્રી વંદ્યા હોય, ફળ વિનાનું વૃક્ષ અને દૂધ વિનાની ગાય હોય, તેમ મારું જીવન પણ વ્યર્થ છે. હું દેવ ભાગ્યની પણ શી નિંદા કરું? મારું કર્મ જ એવું છે. મેં પૂર્વજન્મમાં કોઈ સુંદર પુસ્તક લખીને કોઈ બ્રાહ્મણને દાનમાં નથી આપ્યું અને નથી કોઈને ઉત્તમ વિદ્યા આપી. તેથી તેના ફળરૂપે અધમ બ્રાહ્મણ બનીને દુઃખ ભોગવી રહ્યો છું. મેં કોઈ તીર્થમાં જઈ તપ નથી કર્યું કે સંતોનું સ્વાગત નથી કર્યું અને બ્રાહ્મણોનું પૂજન કરીને તેમને ધન પણ નથી આપ્યું. તેથી આ જન્મમાં હું મૂર્ખ રહી ગયો. અહીં વનમાં વેદશાસ્ત્રોના પારંગત અનેક ઋષિકુમારો છે. એક હું જ કોઈ અગમ્ય દેવી યોગે માર્યો ગયો, મૂર્ખ રહી ગયો. તપસ્યાનો કોઈ વિધિ હું જાણતો નથી. પછી હું કયું શ્રેષ્ઠ સાધન અપનાવું? હવે તો મારા મનની આ બધી કલ્પનાઓ વ્યર્થ છે, કારણ કે મારું ભાગ્ય જ ખોટું છે. આ પ્રમાણે બ્રાહ્મણ શ્રેષ્ઠ ઉતથ્યના મનમાં ચિંતાની લહેરો ઉછળતી રહેતી હતી. ગંગાના કિનારે પવિત્ર ભૂમિમાં તેની એક નાનકડી ઝૂંપડી હતી. તેમાં તેઓ સમય વ્યતીત કરતા હતા. ઉતથ્યને તે આશ્રમ નિર્જન વનમાં હતો. વિરક્ત બનીને વખત ગુમાવી ચૂપચાપ ત્યાં બેસી રહેતો હતો. આ પ્રમાણે પવિત્ર ગંગા કિનારે 14 વર્ષ વીતી ગયા. ન કોઈ આરાધના કરી, ન કોઈ જપ કર્યા અને ન કોઈ મંત્રની જાણકારી મેળવી. માત્ર સમય જ વ્યતીત કર્યો. પરંતુ ઉતથ્ય મુનિ સત્ય બોલવાનું વ્રતનું પાલન કરે છે. આ વાત બધા લોકો જાણી ગયા. બધા લોકો તેમનો યશ ફેલાયો કે આ બ્રાહ્મણ સત્યવ્રતી છે. ક્યારેય તેમના મુખથી મિથ્યા ભાષણ નીકળતું નથી. એક દિવસની વાત છે. એક મહાન મૂર્ખ જંગલી માણસ શિકાર કરતો ત્યાં આવી પહોંચ્યો. તેના હાથમાં ધનુષ બાણ હતા. તે ઘોર વનમાં શિકાર કરતી વખતે તે યમરાજ જેવો ભયંકર લાગતો હતો. તેનો ચહેરો ખૂબ બિહામણો હતો. હિંસા વૃત્તિમાં તે ખૂબ પ્રવીણ હતો. તે ધનુષધારી કિરાતના બાણથી એક સુવર વિંધાઈ ગયું હતું. અત્યંત ભયભીત થઈને ભાગતો તે સુવર થરથર કાંપતો ખૂબ જ વેગથી ઉતથ્ય મુનિ પાસે આવી પહોંચ્યું. તેનું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું. તે દયાપાત્ર પશુ પર ઉતથ્ય મુનિની દ્રષ્ટિ પડી. રુધિરથી ભીંજાયેલું તે પ્રાણી મુનિની સામે જ આવી રહ્યું હતું. તેને હમણાં જ ઘા વાગ્યો હતો. અતિશય દયાના પ્રભાવથી મુનિ કાપી ઉઠ્યા અને પછી તેમના મુખેથી સારસ્વત બીજ એનું ઉચ્ચારણ થઈ ગયું. આ પહેલાં તેઓ આ મંત્રને જાણતા ન હતા અને ન તેમણે તે મંત્ર સાંભળ્યો હતો. કોઈ અદ્રશ્ય શક્તિની પ્રેરણાથી આ મંત્ર તેમનાથી બોલાઈ ગયો. તે મહાત્મા ઉતથ્ય તો તદ્દન અજ્ઞાની હતા. તેમને સારસ્વત બીજ મંત્રની શી ખબર? પરંતુ શોકમાં ડૂબી જવાથી તેમના મુખેથી આ ઉચ્ચારણ થઈ ગયું. અહીં તે સુવર આશ્રમમાંથી જઈને એક ગીચ ઝાડીમાં સંતાઈ ગયું. ત્યાં કોઈને જવાનો રસ્તો ન હતો. હવે તેના મનને શાંતિ મળી, પરંતુ બાણથી વિંધાવાને કારણે તેનું શરીર કાંપતું હતું. ત્યાર પછી તરત જ તે નિષાદ રાજ શિકારી કાન સુધી બાણ ખેંચેલા ધનુષ્યને લઈને ઉતથ્ય મુનિના આશ્રમ પર આવ્યો.
તેનું શરીર અત્યંત ભયંકર હતું. શિકાર કરતી વખતે તે ભયંકર કાળ જેવો લાગતો હતો. તે શિકારીએ જોયું કે પરમ સત્યવાદીના નામથી પ્રસિદ્ધ ઉત્તથ્ય મુનિ આસન પર બેઠા હતા. શિકારીએ સામા ઉભા રહી મુનિને પ્રણામ કર્યા અને પૂછ્યું, દ્વિજર સુવર ક્યાં ગયું? હું જાણું છું કે તમે વિખ્યાત સત્યવાદી છો, તેથી હવે હું તમને પૂછું કે મારા બાણથી વિંધાયેલું તે સુવર ક્યાં ગયું? મારો પૂરો પરિવાર ભૂખે તડફડે છે. હું તે પરિવારની ભૂખ સંતોષવાની ઈચ્છાથી આવ્યો છું. દ્વિજવર, બ્રહ્માજીએ મારા માટે આ ધંધો બનાવ્યો છે. મારે બીજો કોઈ ધંધો નથી. આ હું તદ્દન સત્ય કહું છું. સારા અથવા ખોટા ગમે તે ઉપાયે કુટુંબનું પોષણ કરવું એ તો અનિવાર્ય જ છે. બ્રાહ્મણ દેવતા, તમે સત્યવ્રતી છો, સાચી વાત કહી દો. અત્યારે મારા બાળ બચ્ચા ભૂખે મરે છે, તેથી પૂછું છું, તરત જવાબ આપો. આ પ્રમાણે તે વ્યાઘના પૂછવાથી મહાભાગ ઉત્તિથ્ય મુનિના મનમાં અલગ અલગ વિચારો ઉઠવા લાગ્યા. તેમણે વિચાર્યું નથી જોયું એમ કહેવાથી મારું સત્યવ્રત ન તૂટે એવો કયો ઉપાય છે? પરંતુ સત્ય હોય કે અસત્ય, હું એવું કઈ રીતે કહી દઉં કે બાણથી વિંધાયેલું સુવર આ બાજુ ગયું છે? આ ક્ષુધાતુર વ્યાઘ તો પૂછી જ રહ્યો છે. તેને જોતાં જ તે મારી નાખશે. આવું સત્ય નથી જેમાં હિંસા થતી હોય. જો દયાની ભાવના હોય તો અસત્ય પણ સત્ય જ કહેવાય છે. જેનાથી લોકોનું હિત થતું હોય તે જ સત્ય છે. તેને અસત્ય કહી શકાતું નથી. બંને એકબીજાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારું હિત કઈ રીતે થાય? હું શો ઉત્તર આપું જેથી મારી વાણી પણ સત્ય ન ઠરે? આ ધર્મ સંકટમાં પડેલા ઉત્તથ્ય વિચાર કરવા લાગ્યા, પરંતુ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં. જ્યારે ઉત્તથ્યએ બાણથી વિંધાયેલા સુવરને જોયું હતું ત્યારે તેના મુખમાંથી એ શબ્દ નીકળ્યો હતો, એ ભગવતીનો વાઘ બીજ મંત્ર છે. તેથી તે મંત્રને સાંભળીને ભગવતી પ્રસન્ન થઈ ગયા અને તેમણે ઉત્તથ્યને અલભ્ય પ્રાપ્ત કરી ન શકાય તેવી વિદ્યા પ્રદાન કરી દીધી. ભગવતીના વાઘ બીજના મંત્રનું ઉચ્ચારણ થવાથી મુનિને બધી વિદ્યાઓનું જ્ઞાન થઈ ગયું. પ્રાચીન કાળમાં જે રીતે વાલ્મીકીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે જ રીતે ઉત્તથ્ય મુનિ એક મહાન કવિ બની ગયા. સત્ય બોલવાનું પ્રણ લેનારા ધર્માત્મા ઉત્તથ્ય દયાશીલ તો હતા જ. હવે તેમણે ધનુષ્યબાણ લઈને સામે ઉભેલા શિકારીને એક શ્લોક કહ્યો. વ્યાઘ, જોવાવાળી જે આંખ છે તે બોલતી નથી અને જે વાણી બોલે છે તેણે જોયું નથી. પછી તું તારું કાર્ય સાધવાના ઉત્સાહમાં આવીને મને વારંવાર શું પૂછી રહ્યો છે? મુનિવર ઉત્તિથ્યએ આ પ્રમાણે કહ્યું એટલે તે પશુઘાતી શિકારી ત્યાંથી ચાલ્યો ગયો. સુવર મેળવવાની તેની આશા નષ્ટ થઈ ગઈ. જેવો આવ્યો હતો તેવો જ તેના સ્થાને પાછો ગયો. હવે તે જ ઉત્તથ્ય વાલ્મીકીજીની જેમ એક પ્રકાંડ વિદ્વાન થયા. સમસ્ત ભૂમંડળમાં સત્યવ્રતના નામથી તે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી સારસ્વત બીજ એ મંત્રના તેમણે વિધિવત જપ કર્યા. તેથી જગતમાં તેમની વિદ્વતાનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો. બ્રાહ્મણો બધા જ પર્વોમાં તેમના યશનું નિરંતર ગાન કરતા હતા. આ કથાને ઋષિમુનિઓ ખૂબ જ વિસ્તારથી કહે છે. આ સમાચાર સાંભળીને જે પિતાએ ઉત્તિથ્યનો ત્યાગ કર્યો હતો તે આશ્રમ પર ગયા અને અત્યંત આદરપૂર્વક ઉત્તથ્યને ઘેર પાછા લાવ્યા. તેથી હે રાજન, તે આદ્ય શક્તિ ભગવતી જગદંબિકાની ભક્તિપૂર્વક સદા ઉપાસના કરવી જોઈએ. તે પરાશક્તિ સંપૂર્ણ જગતનું કારણ છે. મહારાજ, તેથી તમે વેદોમાં જણાવ્યા પ્રમાણેની વિધિ પ્રમાણે તે ભગવતીનો યજ્ઞ આરંભ કરો. ખરેખર તે યજ્ઞ હંમેશા બધા મનોરથો પૂરા કરે છે. આ વાત પહેલાં પણ કહી છે. ભક્તિપૂર્વક સ્મરણ, પૂજન, ધ્યાન, નામોચ્ચારણ અને સ્તવન કરવાથી ભગવતી ઈચ્છિત કામનાઓ અને સંકલ્પોનો પૂરા કરી દે છે. તેથી જ લોકો તેમને કામદા કહે છે. રાજન, રોગી, દીન, દયાપાત્ર, ક્ષુધાતુર, નિર્ધન, મૂર્ખ, શત્રુઓથી ભયભીત, ગુલામી કરનારા, નીચ, અંગહીન, પાગલ, ભોજનથી ક્યારેય સંતુષ્ટ ન થનારા, સદા ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા, ઇન્દ્રિયોના ગુલામ, અત્યંત લાલચુ, સામર્થ્યહીન અને બીમારીમાંથી સપડાયેલા લોકોને જોઈને અનુમાન કરવું ઘટે કે તેમણે ભગવતીની ઉપાસના કરી નથી. સાથે સાથે જે સંપત્તિવાળા છે, પુત્ર પૌત્રાદિથી સંપન્ન છે, શરીરથી તંદુરસ્ત છે, બધા ભોગોથી સંપન્ન છે, વેદવાદી છે, રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ છે, શૂરવીર છે, પોતાના ભાઈ બાંધવોથી સમૃદ્ધ છે તથા બધા જ શુભ લક્ષણોથી યુક્ત છે તેવા લોકોને જોઈને પંડિતો જાણી લે છે કે આ લોકોએ બધા જ મનોરથો પૂર્ણ કરવાવાળી કલ્યાણમયી ભગવતીની આરાધના કરી છે. આ પ્રમાણે વ્યતિરેક, અભાવ અને અન્વય સંબંધ બંને રીતે વિચાર કરવો જોઈએ. આ દુનિયામાં સુખી લોકોને જોઈને નક્કી કરી લેવું જોઈએ કે આ લોકોએ જગદંબિકાની નિરંતર ઉપાસના કરી છે, તેથી તે સુખી છે. વ્યાસજી કહે છે, રાજન, નૈમિષારણ્ય ક્ષેત્રમાં મુનિ સમાજ બેઠો હતો. તે સમયે લોમસજીના મુખેથી ભગવતીનું આ ઉત્તમ મહાત્મ્ય મેં સાંભળ્યું હતું. રાજેન્દ્ર, તમે આનો સારી રીતે વિચાર કરીને પરમ ભક્તિ અને પ્રેમ સાથે ભગવતીની નિરંતર ઉપાસનામાં પ્રવૃત્ત થઈ જાઓ. અધ્યાય 10 અને 11 સમાપ્ત. બોલ શ્રી અંબે માત કી જય.
ચામુંડા માત કી જય. સ્કંદ ત્રીજો અધ્યાય 12મો. 3 પ્રકારના યજ્ઞ. માનસ યજ્ઞની મહત્તા અને જન્મે જઈને દેવી યજ્ઞ કરવા માટે વ્યાસજીની પ્રેરણા. જન્મેજય રાજાએ કહ્યું, પ્રભુ આપ મને ભગવતી જગદંબિકાના અનુષ્ઠાનો સંપૂર્ણ વિધિ બતાવવાની કૃપા કરો, જે જાણીને મારી શક્તિ પ્રમાણે સાવધાનીપૂર્વક હું આરાધનામાં લાગી જાઉં. પૂજનનો વિધિ, મંત્ર અને હવનની સામગ્રી વગેરે બધું જ મને જણાવો. તેમાં કેટલા બ્રાહ્મણો જોઈએ અને તેમને દક્ષિણા કેટલી આપવી તે પણ જણાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન સાંભળો, હું ભગવતીના યજ્ઞનું સવિધ વર્ણન કરું છું. અનુષ્ઠાન વિધિથી આ યજ્ઞ 3 પ્રકારના છે: સાત્વિક, રાજસિક અને તામસિક. ઋષિ મુનિઓ માટે સાત્વિક, રાજાઓ માટે રાજસિક અને અસુરો માટે તામસ યજ્ઞ હોય છે. જ્ઞાની અને વૈરાગીઓ માટે જ્ઞાનમય યજ્ઞ કયો છે. તમને વધારે વિસ્તારથી સમજાવું છું. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, બ્રાહ્મણ અને શ્રદ્ધા વગેરે જ્યાં સાત્વિક હોય, કાશી વગેરે જેવું પવિત્ર સ્થાન હોય, ઉત્તરાયણનો સમય હોય, ન્યાયની કમાણીનું દ્રવ્ય હોય, વૈદિક મંત્રો, ક્ષોત્રિય બ્રાહ્મણ અને આસ્તિક શ્રદ્ધા દ્વારા કરાયેલો યજ્ઞ તેને સાત્વિક યજ્ઞ કહેવાય છે. રાજન, જો દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મંત્ર શુદ્ધિથી યજ્ઞ કરવામાં આવે તો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ શંકા નથી. અન્યાયથી મેળવેલા દ્રવ્ય દ્વારા જે પુણ્યકાળ કરવામાં આવે છે તે ન તો આ લોકમાં કીર્તિ અપાવી શકે છે અને ન તો પરલોકમાં તેનાથી કોઈ ફળ મળે છે. તેથી આ લોકમાં યશ અને પરલોકમાં સુખ મેળવવા માટે ન્યાયથી કમાયેલા ધન દ્વારા જ હંમેશા પૂર્ણ કાર્ય કરવું જોઈએ. રાજેન્દ્ર, તમારા સામેની વાત છે. પાંડવોએ સર્વોત્તમ રાજસૂય યજ્ઞ કર્યો હતો. યજ્ઞની સમાપ્તિ વખતે અઢળક દક્ષિણાઓ આપવામાં આવી હતી. તે યજ્ઞમાં યદુશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પધાર્યા હતા. ભરદ્વાજ વગેરે પ્રકાંડ વિદ્વાનોનો સમાજ યજ્ઞ કાર્યમાં લાગેલો હતો. લગાતાર 1 મહિના સુધી યજ્ઞનું કાર્ય ચાલ્યું હતું. ત્યારબાદ પૂર્ણાહુતિ થઈ હતી. છતાં પાંડવોએ અત્યંત કઠોર વનવાસ જેવા દુઃખ ભોગવ્યા. પાંચાલીને પણ વિપત્તિ વેઠવી પડી. જુગારમાં પાંડવો હારી ગયા. બોલો, યજ્ઞનું ફળ ક્યાં ગયું? તે બધા પાંડવોએ રાજા વિરાટને ઘેર નોકરી કરી. કીચકે સાધ્વી દ્રૌપદીને કેટલા સતાવ્યા. જ્યારે દ્રૌપદીના કેસ પકડીને ખેંચવામાં આવ્યા ત્યારે કોઈ પાંડવ તે અબળાની રક્ષા ન કરી શક્યા. જો કર્મ કરવામાં પ્રતિકૂળ ફળ પ્રાપ્ત થાય તો શ્રેષ્ઠ જ્ઞાની પંડિતોએ જાણી લેવું જોઈએ કે તે કર્મમાં જ કંઈક અવ્યવસ્થા થઈ હોવી જોઈએ. કર્મશીલ વિદ્વાનોએ ઘણું કરીને કર્મને જ પ્રધાન ગણાવ્યું છે. તેઓ કહે છે કે કર્તાના મંત્ર અને દ્રવ્યના ભેદથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળની વાત છે. ઇન્દ્રએ વિશ્વરૂપને યજ્ઞના આચાર્ય બનાવ્યો હતો, પરંતુ માતૃપક્ષવાળા દૈત્યનું પણ હિત કરવા માટે વિશ્વરૂપજી વિપરીત મંત્ર બોલવા લાગ્યા. દેવતાઓ અને દાનવોનું કલ્યાણ થાય. વારંવાર આ પ્રમાણે કહીને તેમણે માતૃપક્ષવાળા જે અસુરો હતા તેમને પણ યજ્ઞ ભાગ આપવાનો પ્રયત્ન કર્યો. દૈત્યોને હૃષ્ટપુષ્ટ જોઈને ઇન્દ્રને ગુસ્સો આવ્યો. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રએ તરત વજ્રથી વિશ્વરૂપનું માથું ધડથી જુદું કરી નાખ્યું. તેનાથી એ નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે કર્તાના ભેદથી વિપરીત ફળ મળે છે. આ વાર્તાનો સ્વીકાર કરવો જ રહ્યો, કારણ કે પાંચાલ નરેશ રાજા દ્રુપદે ક્રોધના આવેશમાં આવીને દ્રોણાચાર્યને મારનાર પુત્ર ઉત્પન્ન કરવા માટે યજ્ઞ કર્યો. તેના ફળ સ્વરૂપે ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ થઈ. સાથે સાથ યજ્ઞવેદીમાં દ્રૌપદી નામની કન્યાનો પણ જન્મ થયો. પ્રાચીન કાળની વાત છે. જ્યારે દશરથ રાજાને એક પણ સંતાન નહોતું ત્યારે તેમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. તેનાથી તેમને 4 પુત્રો થયા. આમ વિધિપૂર્વક ક્રિયા કરવાથી યજ્ઞ સર્વથા સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. રાજન, આ પ્રમાણે બધી રીતે સિદ્ધ થઈ ચૂક્યું છે કે કર્મમાં કંઈક ગડબડ થવાથી ફળસિદ્ધિમાં પ્રતિકૂળતા આવી જાય છે. પાંડવોના યજ્ઞમાં પણ કોઈને કોઈ અનુચિત કાર્ય થઈ ગયું હશે, તેથી તેમને વિપરીત પરિણામ સ્વરૂપ દુઃખો ભોગવવા પડ્યા. જુગારમાં તેઓ હારી ગયા. રાજન, ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિર જેવા સત્યવાદી હતા, તેવા જ મહારાણી દ્રૌપદી પણ સાધ્વી હતા. બીજા બધા ભાઈઓ પણ અત્યંત પવિત્ર આત્મા હતા, પરંતુ તેમનું ધન અન્યાયોપાર્જિત હતું, તેથી ક્રિયામાં અશુદ્ધિ રહી ગઈ હતી. અથવા એવું પણ કહી શકાય કે તેમણે અભિમાનપૂર્વક યજ્ઞ કર્યો હતો, તેથી દોષો સામે આવ્યા.
મહારાજ, સાત્વિક યજ્ઞ તો અત્યંત દુર્લભ છે. વાનપ્રસ્થી મુનિઓ જ આવો યજ્ઞ કરી શકે છે. રાજન, જે તપસ્યામાં તત્પર રહેવાવાળા મુનિઓ દરરોજ સાત્વિક ભોજન કરે છે, જંગલમાં પાકેલા ફળો જે તેમના માટે હિતકર હોય છે તે જ ભોજન ગ્રહણ કરે છે, ખીર બનાવીને મંત્રો સાથે હવન કરે છે, યજ્ઞમાં પશુનો બલિ આપતા નથી, તેમના યજ્ઞમાં શ્રદ્ધા વિશેષ હોય છે, તેવા જ યજ્ઞોને પરમ સાત્વિક કહ્યા છે. જે યજ્ઞમાં ખૂબ ધન ખર્ચવામાં આવે છે તે યજ્ઞ સુસંસ્કૃત હોવા છતાં ક્ષત્રિયો તથા વૈશ્યો માટેનો તથા અભિમાનપૂર્વક કરવામાં આવેલો યજ્ઞ શૂદ્રો માટેનો ગણાય છે. મહાત્માઓ કહે છે કે અભિમાન વધારનારા ક્રોધથી ભરેલા તામસ યજ્ઞ દાનવો માટે હોય છે. તેમના નિંદિત યજ્ઞોમાં ઈર્ષાનું પ્રાધાન્ય રહે છે. જે મુમુક્ષુ પુરુષ છે તથા જગતથી જેનો વૈરાગ થઈ ગયો છે તે મહાત્માઓ માટે માનસિક યજ્ઞનું વિધાન છે. મહાત્માઓના યજ્ઞમાં કોઈ સાધનની ઉણપ નથી રહેતી. બીજા બધા યજ્ઞોમાં કોઈને કોઈ સાધનની ઉણપ થઈ પણ શકે છે, કારણ કે દ્રવ્ય, શ્રદ્ધા, ક્રિયા, બ્રાહ્મણ, દેશ અને કાળ આ બધા સાધનોથી યજ્ઞો પૂર્ણ થાય છે. એક માનસ યજ્ઞ સિવાય કોઈ પણ યજ્ઞમાં સાંગોપાંગ બધા સાધન નથી મળી શકતા. માનસ યજ્ઞમાં બધાથી પહેલાં મંત્રની શુદ્ધિ જરૂરી છે. મન બધી રીતે વિશુદ્ધ ગુણરહિત થઈ જવું જોઈએ. એ હકીકત છે કે મન શુદ્ધ થવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. તે જ માણસ આ યજ્ઞ કરવાનો અધિકારી છે. મનમાં જ સર્વપ્રથમ અનેક યોજનાના વિસ્તારવાળો મંડપ બનાવો. જેનો યજ્ઞમાં ઉપયોગ થાય તેવા પવિત્ર વૃક્ષો દ્વારા સુંદર મંડપની રચના કરવી. માનસિક વિશાળ વેદીની કલ્પના કરીને મનથી જ અગ્નિ સ્થાપન કરવો. મનમાં જ વિધિ પ્રમાણે બ્રહ્મા, અર્ધહર્યુ, હોતા અને પ્રસ્તોતાના રૂપમાં બ્રાહ્મણોની વરણી કરી લેવી. ઉદ્ગાતા, પ્રતિહર્તા તથા અન્ય સદસ્ય બ્રાહ્મણોની પણ માનસિક કલ્પના કરી લેવી. બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોની પૂરા ભાવથી માનસિક પૂજા પણ કરવી જોઈએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચેય અગ્નિઓની વેદી પર સવિધિ સ્થાપના કરવી જોઈએ. તે સમયે ગાહર પત્ય અગ્નિના સ્થાને પ્રાણની, આહરણીયના સ્થાને અપાનની, દક્ષિણાગ્નિના સ્થાને વ્યાનની, આવસસ્થ્યના સ્થાને સમાનની અને સભ્યના સ્થાને ઉદાનની કલ્પના કરવી. આ બધા અગ્નિ પરમ તેજસ્વી છે. મનમાં જ દ્રવ્ય દક્ષિણાની ભાવના પણ કરવી જોઈએ. પરમ પવિત્ર નિર્ગુણ મન જ તે સમયે હોતા અને યજમાનનું કામ કરે છે. તે માનસ યજ્ઞમાં પ્રધાન દેવતા નિર્ગુણ અવિનાશી સાક્ષાત બ્રહ્મ છે. હંમેશા આનંદ આપનારી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબિકા નિર્ગુણ શક્તિના રૂપમાં પધારીને ફળ પ્રદાન કરે છે. તે જ બ્રહ્મ વિદ્યા છે. તેમના આધારે જ બધું જગત અસ્તિત્વ ધરાવે છે. તે બધે જ વ્યાપ્ત છે. માનસિક યજ્ઞ કરનારા બ્રાહ્મણે તે જ ભગવતી જગદંબિકા માટે તેના દ્રવ્યોનો પ્રાણરૂપી અગ્નિમાં હોમ કરવો. હે રાજન, પછી ચિત્તને આલંબન રહિત કરી પ્રાણોને પણ સુષુમ્ણા માર્ગથી સનાતન બ્રહ્મમાં હોમી દેવા. સ્વયંના અનુભવથી આ કાર્ય કરવું જોઈએ. ત્યાર પછી શાંત ચિત્તે સમાધિ લગાવીને પરબ્રહ્મ સ્વરૂપા ભગવતી પરમેશ્વરીનું ધ્યાન કરવું જોઈએ. જે સમયે મનુષ્ય બધા જ પ્રાણીઓના પરબ્રહ્મ સિદ્ધ છે અને પરબ્રહ્મમાં જ બધા પ્રાણી રહેલા છે તેવો અનુભવ કરે છે, ત્યારે તેને પરમ મંગળદાયી ભગવતી જગદંબિકાના દર્શન થાય છે. ભગવતીનો શ્રી વિગ્રહ સતત ચિત્ત આનંદથી પૂર્ણ છે. તેમના દર્શનથી મનુષ્ય બ્રહ્મજ્ઞાની બની જાય છે. રાજન, ત્યારે તે મનુષ્યના માયામય બધા કાર્ય બળી જાય છે. માત્ર પ્રારબ્ધ ભોગવવા માટે તેનું શરીર રહે છે. હે તાત, આવા જીવનમુક્ત પુરુષ શરીર છોડ્યા પછી પરમધામને પ્રાપ્ત થાય છે. જે ભગવતી જગદંબિકાની ઉપાસના કરે છે તે કૃતાર્થ થઈ જાય છે. તેના માટે કંઈ કરવાનું શેષ રહેતું નથી. તેથી સઘળા પ્રયત્નો કરીને ગુરુદેવના કહેવા પ્રમાણે અખિલ ભૂમંડળના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબિકાનું ધ્યાન, તેમના ગુણોનું શ્રવણ અને મનન કરવું જોઈએ. રાજન, આ પ્રમાણે કરેલો માનસિક યજ્ઞ મોક્ષ આપનાર થાય છે. તેમાં સંશય નથી. આ સિવાયના જેટલા સકામ યજ્ઞો છે તેનું ફળ અનિત્ય નાશવંત હોય છે. વિદ્વાનો અને વેદોની આજ્ઞા છે કે સ્વર્ગની કામના રાખનારે વિધિપૂર્વક અગ્નિ સ્ટોમ યજ્ઞ કરવો. આ ઠીક છે, પરંતુ મારી સમજ પ્રમાણે આવા યજ્ઞ દ્વારા મેળવેલું પુણ્ય સમાપ્ત થઈ જતાં પાછું તેણે મૃત્યુલોકમાં આવવું પડે છે. તેથી શાશ્વત પુણ્ય આપવાવાળો માનસ યજ્ઞ જ બધાથી શ્રેષ્ઠ છે. પરંતુ યુદ્ધમાં વિજયની ઈચ્છા રાખનાર રાજા આવો માનસિક યજ્ઞ કરી શકતો નથી. હે રાજન, હમણાં થોડા દિવસ પહેલાં જ તમે જ સર્પ યજ્ઞ કર્યો હતો તે તો તામસ યજ્ઞ છે.
કારણ કે તમારા પિતાને ડસનારા તક્ષકના વેરને યાદ કરીને પ્રતિશોધની હિંસક ભાવનાથી તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તે યજ્ઞમાં કરોડો સર્પોને તમે અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધા. મહારાજ, હવે તમે વિધિપૂર્વક વિસ્તારની દેવી યજ્ઞ કરો. આવો યજ્ઞ સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યો હતો. હે રાજેન્દ્ર, હું તમને તેનો સંપૂર્ણ વિધિ કહું છું. સર્વપ્રથમ વેદોના ઉત્તમ જ્ઞાતા અને યજ્ઞ વિધિના સંપૂર્ણ જાણકાર બ્રાહ્મણો હોવા જોઈએ. દેવીના બીજ મંત્રનું વિધાન જાણતા હોય તથા મંત્રોના ઉચ્ચારણની શૈલીને સારી રીતે જાણતા હોય તેવા યજ્ઞ કરાવનાર ઋત્વિજ બ્રાહ્મણોને આમંત્રિત કરવા જોઈએ. યજમાન તો તમે સ્વયં છો. મહારાજ, આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરીને તેના પુણ્ય ફળ દ્વારા તમારા પિતાશ્રીનો ઉદ્ધાર કરો. બ્રાહ્મણનું અપમાન કરવાથી જે પાપ થાય છે તેનો ક્ષય થતો નથી. હે નિષ્પાપ, તમારા પિતાશ્રી બ્રાહ્મણના શાપથી દૂષિત થયેલા છે. સાથે સાથે સર્પદંશથી રાજાના શરીરનો જે રીતે અંત થયો તેને અપમૃત્યુ દુર્મરણ કહે છે. હંમેશા આનંદ આપનારી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબિકા નિર્ગુણ શક્તિના રૂપમાં પધારીને ફળ પ્રદાન કરે છે. તે જ બ્રહ્મ વિદ્યા છે. તેમના આધારે જ બધું જગત અસ્તિત્વ ધરાવે છે. તે બધે જ વ્યાપ્ત છે. માનસિક યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે જ ભગવતી જગદંબિકાના માટે તેના દ્રવ્યનો પ્રાણરૂપી અગ્નિમાં હોમ કરવો. હે રાજન, પછી ચિત્તને આલંબન રહિત કરી પ્રાણોને પણ સુષુમ્ણા માર્ગથી સનાતન બ્રહ્મમાં હોમી દેવા. સ્વયંના અનુભવથી આ કાર્ય કરવું જોઈએ. ત્યાર પછી શાંત ચિત્તે સમાધિ લગાવીને પરબ્રહ્મ સ્વરૂપા ભગવતી પરમેશ્વરીનું ધ્યાન કરવું. જે સમયે મનુષ્ય બધા જ પ્રાણીઓમાં પરબ્રહ્મ સ્થિત છે અને પરબ્રહ્મમાં બધા જ પ્રાણી રહેલા છે તેવો અનુભવ કરે છે, ત્યારે તેને પરમ મંગળદાયી ભગવતી જગદંબિકાના દર્શન થાય છે. ભગવતીનો શ્રી વિગ્રહ સત ચિત્ત આનંદથી પૂર્ણ છે. તેમના દર્શનથી મનુષ્ય બ્રહ્મજ્ઞાની બની જાય છે. રાજન, ત્યારે તે મનુષ્યના માયામય બધા કાર્ય બળી જાય છે. માત્ર પ્રારબ્ધ ભોગવવા માટે તેનું શરીર રહે છે. હે તાત, આવા જીવનમુક્ત પુરુષ શરીર છોડ્યા પછી પરમધામને પ્રાપ્ત થાય છે. જે ભગવતી જગદંબિકાની ઉપાસના કરે છે તે કૃતાર્થ થઈ જાય છે. તેના માટે કંઈ કરવાનું શેષ રહેતું નથી. તેથી સઘળા પ્રયત્નો કરીને ગુરુદેવના કહેવા પ્રમાણે અખિલ ભૂમંડળના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબિકાનું ધ્યાન, તેમના ગુણોનું શ્રવણ અને મનન કરવું જોઈએ. રાજન, આ પ્રમાણે કરેલો માનસિક યજ્ઞ મોક્ષ આપનાર થાય છે, તેમાં સંશય નથી. આ સિવાયના જેટલા સકામ યજ્ઞો છે તેનું ફળ નિત્ય નાશવંત હોય છે. વિદ્વાનો અને વેદોની આજ્ઞા છે કે સ્વર્ગની કામના રાખનારે વિધિપૂર્વક અગ્નિષ્ટોમ યજ્ઞ કરવો. આ ઠીક છે, પરંતુ મારી સમજ પ્રમાણે આવા યજ્ઞ દ્વારા મેળવેલું પુણ્ય સમાપ્ત થઈ જતાં પાછું તેણે મૃત્યુલોકમાં આવવું જ પડે છે. તેથી શાશ્વત પુણ્ય આપવાવાળો માનસ યજ્ઞ જ બધાથી શ્રેષ્ઠ છે. પરંતુ યુદ્ધમાં વિજયની ઈચ્છા રાખનાર રાજા આવો માનસિક યજ્ઞ કરી શકતો નથી. કે હે રાજન, હમણાં થોડા દિવસ પહેલાં તમે જ સર્પ યજ્ઞ કર્યો હતો. તે તો તામસ યજ્ઞ છે. કારણ કે તમારા પિતાને ડસનારા તક્ષકના વેરને યાદ કરીને પ્રતિશોધની હિંસક ભાવનાથી તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તે યજ્ઞમાં કરોડો સર્પોને તમે અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધા. મહારાજ, હવે તમે વિધિપૂર્વક વિસ્તારથી દેવી યજ્ઞ કરો. આવો યજ્ઞ સૃષ્ટિના આદિકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યો હતો. હે રાજેન્દ્ર, હું તમને તેનો સંપૂર્ણ વિધિ કહું છું. સર્વપ્રથમ વેદોના ઉત્તમ જ્ઞાતા અને યજ્ઞ વિધિના પૂર્ણ જાણકાર બ્રાહ્મણો હોવા જોઈએ. દેવીના બીજ મંત્રનું વિધાન જાણતા હોય તથા મંત્રોના ઉચ્ચારણની શૈલીને સારી રીતે જાણતા હોય તેવા યજ્ઞ કરાવનાર ઋત્વિજ બ્રાહ્મણોને આમંત્રિત કરવા જોઈએ. યજમાન તો તમે સ્વયં છો. મહારાજ, આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરીને તેના પુણ્યફળ દ્વારા તમારા પિતાશ્રીનો ઉદ્ધાર કરો. બ્રાહ્મણનું અપમાન કરવાથી જે પાપ થાય છે તેનો ક્ષય થતો નથી. હે નિષ્પાપ, તમારા પિતાશ્રી બ્રાહ્મણના શાપથી દૂષિત થયેલા છે. સાથે સાથે સર્પદંશથી રાજાના શરીરનો જે રીતે અંત થયો તેને અપમૃત્યુ દુર્મરણ કહે છે. મૃત્યુના સમયે જમીન પર દર્ભ પાથરીને તેમને સુવાડ્યા ન હતા. અંતરિક્ષમાં જ તેમનું મૃત્યુ થયું. તેઓ નથી યુદ્ધમાં મર્યા કે નથી ગંગા કિનારે. હે કુરુ શ્રેષ્ઠ, તમારા પિતાશ્રી મૃત્યુ સમયે સ્નાન દાન વગેરે કંઈ કરી શક્યા નથી. તેઓ રાજમહેલમાં ઉપર હતા, ત્યાં જ તેમણે દેહ છોડ્યો. હે રાજેન્દ્ર, તે સમયે રાજા માટે પરલોક સુધારવાનો એક ઉપાય હતો, પરંતુ તેમણે તે અત્યંત દુર્લભ ઉપાય કર્યો નહીં. તે ઉપાય એ છે કે પ્રાણી ગમે ત્યાં હોય તેને ખબર પડી જાય કે મારું મૃત્યુ નિકટ છે, ત્યારે તેણે મનને બધા વિષયોમાંથી હટાવી વૈરાગ્યનો આશરો લઈ એવો નિશ્ચય કરવો કે મારું આ શરીર પંચભૂતોથી બનેલું છે. ભલેને આ શરીર ત્યારે જ પડી જાય અથવા ગમે ત્યારે તેનાથી મારો કોઈ સંબંધ નથી. હું તો શરીરથી અલગ અવિનાશી આત્મા છું.
તે સિવાયના બીજા બધા જ તત્વો નાશવંત છે. તેનો ભલે નાશ થઈ જાય, મને તેની શા માટે ચિંતા થવી જોઈએ? ખરેખર હું તો કાયમ સ્થિર રહેનારો વિકાર રહિત બ્રહ્મ છું, સંસારી નથી. દેહ સાથે મારો જે સંબંધ જણાય છે તેમાં કર્મ ભાગ કારણ છે, પરંતુ તે સારા ખોટા બધા કર્મો મારાથી ભિન્ન છે. સુખ દુઃખના સાધન એવા શુભ અશુભ કર્મોને લીધે શરીર સાથે સંબંધ હોવાનો પ્રતીત થાય છે, પરંતુ ખરેખર તો હું આ અત્યંત બિહામણા દુઃખાલય સંસારથી અલગ છું. આ પ્રમાણે ચિંતન કરનારા મનુષ્યનો અંત સમયે સ્નાન દાન વગેરે સદક્રિયાઓથી વંચિત રહી જવા છતાં તેનો ફરીથી જન્મ થતો નથી. આ જ બધાથી ઉત્તમ સાધન છે. આ ઉપાય યોગીઓ માટે પણ દુર્લભ છે. હે રાજેન્દ્ર, બ્રાહ્મણોએ તમારા પિતાને શાપ આપ્યો તે સાંભળીને પણ રાજાએ વૈરાગ્યનો આશરો લીધો નહીં. ઔષધ, મણિમંત્ર અને ઉત્તમોત્તમ યંત્રોનો આશ્રય કરી એક ખૂબ ઊંચા મહેલમાં તેમણે રહેવાની વ્યવસ્થા કરી. પરિણામ એ આવ્યું કે મહેલમાં હતા ત્યાં જ સર્પદંશથી તેમના પ્રાણ નીકળી ગયા. તેથી હે રાજેન્દ્ર, તમે તમારા પિતાનો ઉદ્ધાર કરો. શુદ્ધજી કહે છે, અત્યંત તેજસ્વી વ્યાસજીના મુખેથી આ પ્રમાણે સાંભળીને જન્મેજય રાજા દુઃખથી ગભરાઈ ગયા. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમણે કહ્યું, મારા જીવનને ધિક્કાર છે. હું એવું શું કરું જેથી આ ક્ષણે જ ઉત્તરાનંદ મારા પિતાશ્રી દિવ્ય સ્વર્ગના અધિકારી બની જાય? અધ્યાય 12મો સમાપ્ત. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય. સ્કંદ ત્રીજો, અધ્યાય 13મો. ભગવાન વિષ્ણુ દ્વારા અંબિકા યજ્ઞ અને આકાશવાણી. જન્મેજય રાજાએ પૂછ્યું, હે પિતામહ, અપાર શક્તિશાળી ભગવાન વિષ્ણુ તો સ્વયં આ જગતના કારણ છે, તો પછી તેમણે શા માટે યજ્ઞ કર્યો? હે મહાબુદ્ધિમાન, તેમના તે યજ્ઞમાં કયા કયા બ્રાહ્મણો સહાયક હતા, જેમને વેદના તત્વનું જ્ઞાન હતું અને તે જ ઋત્વિજ યજ્ઞ કર્મ કરાવનારનું કામ કરતા હતા? હે પરમ તપસ્વી મુનિરાજ, તે મને કહેવાની કૃપા કરો. વિષ્ણુ ભગવાને કરેલા દેવી યજ્ઞની વાત સાંભળ્યા પછી હું પણ તે પ્રમાણે યજ્ઞ કરીશ. વ્યાસજી બોલ્યા, હે મહાભાગ્યશાળી રાજા, ભગવાન વિષ્ણુએ જે પ્રમાણે ભગવતીનો યજ્ઞ વિધિપૂર્વક કર્યો હતો તે અદ્ભુત પ્રસંગ તમને વિસ્તારથી કહું છું. સાંભળો. જ્યારે ભગવતી ભુવનેશ્વરીએ પોતાના શ્રી વિગ્રહમાંથી 3 શક્તિઓ ઉત્પન્ન કરીને વિદાય કરી, ત્યારે તે ત્રણેય શક્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના રૂપમાં પુરુષ બની ગઈ. એક એક સુંદર વિમાનમાં તેમનું આસન હતું. તે સમયે તે 3 મુખ્ય દેવતાઓની સામે મહાસાગર હતો. તેથી રહેવા માટે તેમણે પૃથ્વી ઉત્પન્ન કરી તેના પર તે રહેવા લાગ્યા. તે સમયે ભગવતી ભુવનેશ્વરીએ આધાર શક્તિ પૃથ્વીને મૂકીને પોતાની પાસેથી મોકલી હતી. ત્યારે તે પૃથ્વી સ્થિર થઈ. તેમાં મજ્જા, હાડકાનો માવો અને મેદ ચરબી ભરેલા હતા. તે ચરબી મધુકૈટવના શરીરની હતી. ચરબીને મેદ કહેવાય છે, તેથી પૃથ્વીનું નામ મેદની પડ્યું. બધાને પોતાના ઉપર ધારણ કર્યા, તેથી તેનું નામ ધરા પડ્યું અને તે વિસ્તૃત હોય પૃથ્વી કહેવાય. ખૂબ ભારે હોવાથી મહી કહેવાય. ભગવતી ભુવનેશ્વરીએ તે પૃથ્વીને શેષનાગના મસ્તક ઉપર સ્થિર કરી. શેષનાગ પૃથ્વીને સ્થિરતાથી ધારણ કરી શકે તે માટે મોટા વિસ્તારવાળા પર્વતો બનાવ્યા. જેમ લાકડામાં લોખંડના ખીલા ઠોકવામાં આવે છે, તેમ એ પર્વતોને પૃથ્વીમાં નાખ્યા છે અને તેથી પંડિતો પર્વતોને મહિધર કહે છે. તે પર્વતોમાં અનેક યોજનના વિસ્તારવાળા સુમેરુ પર્વતને અનેક મણિમય અદ્ભુત શિખરોથી શોભાવ્યો. મરીચી, નારદ, પુલસ્ત, પુલહ, ક્રતુ, દક્ષ પ્રજાપતિ અને વશિષ્ઠ આ બ્રહ્માજીના માનસ પુત્રો કહેવાયા. મરીચીના કશ્યપ થયા. દક્ષની 13 કન્યાઓથી અનેક દેવતાઓ અને દૈત્યો ઉત્પન્ન થયા. ત્યારથી કાશ્યપી સૃષ્ટિનો વિસ્તાર થયો, જેમાં મનુષ્યો, પશુઓ, સર્પો વગેરે ઉત્પન્ન થયા. બ્રહ્માજીના અડધા શરીરમાંથી સ્વયંભૂ મનુ પ્રગટ થયા અને ડાબી બાજુના અડધા શરીરમાંથી સ્ત્રીના રૂપમાં સતરૂપાજી ઉત્પન્ન થયા. તે મનુ અને સતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્રો અને અત્યંત સુંદર 3 કન્યાઓ ઉત્પન્ન થઈ. કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ આ રીતે સૃષ્ટિની રચના કરી અને સુમેરુ પર્વતના શિખર પર એક દિવ્ય બ્રહ્મલોક બનાવ્યો. પછી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આનંદ ઉપજાવનારું અતિશય સુંદર વૈકુંઠ બનાવ્યું. વૈકુંઠ લોક બધા લોકોથી ઉપર છે. ભગવાન શંકરે પણ આ એક શ્રેષ્ઠ સ્થાન બનાવ્યું, જે કૈલાસ કહેવાયું. ભૂતોની મંડળી ઉત્પન્ન કરીને ભગવાન સદાશિવ તેમની સાથે આનંદ કરવા લાગ્યા. સુમેરુ પર્વત પર એક સ્ત્રી સુંદર મૃત્યુલોક અને પાતાળથી જુદો સ્વર્ગલોક બનાવ્યો. દિવ્ય રત્નોથી શોભાયમાન તે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રહેવા લાગ્યા. સમુદ્ર મંથન કર્યું, તેમાંથી ઉત્તમ પારિજાત વૃક્ષ, 4 દાંતવાળો ઐરાવત હાથી, બધી ઈચ્છાઓ પૂરી કરનાર કામધેનુ ગાય,
ઉચ્ચૈશ્રવા ઘોડો અને રંભા આદિ અનેક અપ્સરાઓ નીકળી. આ બધી વસ્તુઓ સ્વર્ગને સુશોભિત કરવા માટે ઇન્દ્રએ રાખી લીધી. ત્યાર પછી સમુદ્રમાંથી ધન્વંતરી અને ચંદ્રમા પ્રગટ થયા. તેઓ તેમના સેવકો સાથે હજી પણ સ્વર્ગમાં પ્રકાશી રહ્યા છે. હે રાજેન્દ્ર, આ પ્રમાણે દેવો, મનુષ્યો અને પશુ પક્ષીના ભેદથી 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પોતાના સંચિત કર્મ પ્રમાણે જીવો અંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થનારા પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ, વૃક્ષો વગેરે 4 પ્રકારે જન્મ્યા. આ પ્રમાણે સૃષ્ટિની રચના કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર બધા પોતપોતાના સ્થાનોમાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. આ પ્રમાણે સૃષ્ટિની રચના થઈ ગયા પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સલાહ પ્રમાણે પોતાના દિવ્ય ભવનમાં આનંદ કરવા લાગ્યા. એક સમયની વાત છે, ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં બિરાજતા હતા ત્યારે તેમને અમૃત સમુદ્રમાં શોભતો મણિદ્વીપ યાદ આવ્યો, જ્યાં તેમને મહામાયાના દર્શન થયા હતા અને તેમને પાવન મંત્ર પણ મળ્યો હતો. તે પરમ શક્તિનું સ્મરણ થતાં તેમનાથી અલગ ન રહી શક્યા. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુએ અંબિકા યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. તેમણે મહાદેવજીને બોલાવ્યા. બ્રહ્માજી, વરુણ, ઇન્દ્ર, કુબેર, અગ્નિ, યમ, વશિષ્ઠ, કશ્યપ, દક્ષ પ્રજાપતિ, વામદેવ અને બૃહસ્પતિને પણ બોલાવ્યા. ખૂબ જ વૈભવ સાથે યજ્ઞ કરવા માટે કિંમતી, સાત્વિક અને મનોહર સાધન સામગ્રી એકઠી કરી જાણકાર કારીગરો પાસે એક વિશાળ યજ્ઞશાળા બનાવડાવી. ઉત્તમ વ્રતધારી 27 શ્રેષ્ઠ બ્રાહ્મણોની ઋત્વિજ તરીકે વર્ણિત થઈ. અગ્નિ સ્થાપન કરવા માટે મોટા વિસ્તારવાળી વેદીઓ તૈયાર કરાવી. બ્રાહ્મણો બેસીને દેવીના બીજ મંત્રો અર્થાત માયા બીજનો જપ કરવા લાગ્યા. પ્રજ્વલિત કરેલા અગ્નિમાં વિધિપૂર્વક તૈયાર કરેલા હોમ દ્રવ્યનું હોમવાનું શરૂ થયું. અનંત આહુતિઓ પછી આકાશવાણી થઈ. ભગવાન વિષ્ણુને સંબોધીને મધુર શબ્દો સંભળાવા લાગ્યા. હે વિષ્ણુ, તમને બધા દેવતાઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાઓ. દેવતાઓમાં તમે આદરણીય, પૂજનીય અને શક્તિશાળી તરીકે પ્રતિષ્ઠિત થશો. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતાઓ તમારું પૂજન કરશે. હે વિષ્ણુ, પૃથ્વી પર તમારી ભક્તિ કરીને અનેક જીવો મનુષ્ય શરીર ધારણ કરશે. તમે તે મનુષ્યોને ઉત્તમ વરદાન આપશો. સમસ્ત દેવતાઓના મનોરથો પૂરા કરવાનો તમારામાં સામર્થ્ય હશે. તમે પરમેશ્વર કહેવાશો. બધા જ યજ્ઞોના તમો અધિષ્ઠાતા થશો. બધા જ યાજ્ઞિકો તમારી પૂજા કરશે. એટલું જ નહીં, તમામ મનુષ્યો તમારી પૂજા કરશે અને તમે વરદાતા બનશો. રાક્ષસોના ત્રાસથી ભયભીત થઈ દેવતાઓ તમારા શરણમાં આવશે. હે પુરુષોત્તમ, શરણે આવેલા તમામને તમે તમારા શરણમાં સ્થાન આપશો. વેદો અને પુરાણોમાં તમારી કીર્તિ સ્તુતિ ગવાશે. તમે ખરેખર બધાના આરાધ્ય દેવ છો. જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનો હાશ થશે ત્યારે તમે અંશાવતાર ધારણ કરીને તરત જ ધર્મની રક્ષા કરશો. તમારા સમય સમય પર અનેક અવતારો થશે ત્યારે મહાત્માઓ તમારું સન્માન કરશે. તમારા બધા અવતાર યોગીઓ સાથે સંબંધ રાખશે. હે મધુસૂદન, અખિલ જગતમાં તમારી ખ્યાતિ થશે. બધા જ અવતારોમાં તમને શક્તિનો સહયોગ પ્રાપ્ત થશે. બધા જ કાર્યોને સંપન્ન કરવાવાળી તે શક્તિ મારા અંશથી પ્રગટ થશે. વારાહી, નારસિંહ વગેરે જુદી જુદી શક્તિઓ હશે. તેમના હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો રહેશે. તેમની આકૃતિ ખૂબ સુંદર હશે અને અનેક આભૂષણો તેમની શોભા વધારશે. હે માધવ, તે શક્તિઓની સાથે રહીને તમે દેવતાઓના કાર્ય સિદ્ધ કરશો. મારા વરદાનથી તમારા માટે બધા જ કાર્યો સુલભ થશે. તે શક્તિઓના ક્યારેય તિરસ્કાર કરશો નહીં. તમારે પ્રયત્નપૂર્વક તે શક્તિઓની પૂજા અને પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રતિમાઓમાં, મૂર્તિઓમાં ભાવપૂર્વક પૂજા કરવાથી મનુષ્યની ઈચ્છિત કામનાઓ પૂરી થાય છે. હે દેવેશ, સાથે સાથે તે શક્તિઓના અને તમારો યશ સમસ્ત બ્રહ્માંડમાં ફેલાઈ જશે. 7 દ્વીપ અને સમસ્ત ભૂમંડળમાં તમારી કીર્તિનો વિસ્તાર થશે. સંસારમાં સકામ પુરુષો તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે તમારી અને શક્તિઓની ઉપાસના કરશે. અનેક ભાવોથી યુક્ત તે મનુષ્યો વેદોક્ત મંત્રો તથા નામ જપ દ્વારા નૈવેદ્ય અર્પણ કરી તમારી તથા શક્તિની પ્રતિમાઓની પૂજા કરશે. મનુષ્યો દ્વારા સારી રીતે પૂજિત હોવાને કારણે મૃત્યુલોક અને સ્વર્ગલોકમાં તમારો મહિમા ખૂબ વધી જશે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે વરદાન આપીને આકાશવાણી શાંત થઈ ગઈ. આકાશવાણી સાંભળીને ભગવાન વિષ્ણુના બધા અંગો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક યજ્ઞ સમાપ્ત કરીને બ્રહ્માના વંશજ દેવતાઓ અને મુનિઓને વિદાય આપી અને સ્વયં ગરુડ પર બેસીને પોતાના પાર્ષદોની સાથે વૈકુંઠ જવા પ્રસ્થાન કરી ગયા. તે વખતે બધા દેવતાઓ અને ઋષિમુનિઓ પરસ્પર અત્યંત આશ્ચર્યયુક્ત વાતો કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા. તેઓ અતિ પ્રસન્ન હતા. આકાશવાણી સાંભળીને બધાના મનમાં ભગવતીની પ્રતિ ભક્તિનો પ્રાદુર્ભાવ થયો અને તેથી બ્રાહ્મણો અને મુનિઓ ભક્તિપૂર્વક ઇષ્ટફળ આપવાવાળી અને વેદો જેનું વર્ણન કરે છે તે ભગવતીની આરાધના કરવા લાગ્યા. અધ્યાય 13મો સંપૂર્ણ. બોલો શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.
અધ્યાય સ્કંદ ત્રીજો અધ્યાય 14 અને 15. જન્મેજયના પ્રશ્ન કરવાથી શ્રી વ્યાસજી દ્વારા દેવી મહિમાનું વર્ણન. રાજા ધ્રુવ સંધિની કથા. પોતપોતાના દોહિત્રો માટે રાજા યુધાજીત અને વીરસેનનો વિવાદ અને યુધાજીત અને વીરસેનનું યુદ્ધ. વીરસેનનું મૃત્યુ. મનોરમાનું પુત્ર સુદર્શનને લઈ મંત્રી વિદલ સાથે ભરદ્વાજ મુનિના આશ્રમમાં જવું અને ભરદ્વાજ દ્વારા તેમને આશ્રય દાન. રાજા જન્મેજયે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુએ ભગવતી જગદંબિકાનો યજ્ઞ કર્યો તે મેં વિસ્તારથી સંભળાવ્યો. હવે આપ મને ભગવતીનો મહિમા વિસ્તારથી કહો. હે વિપ્રવર, આપની કૃપાથી દેવીનું ચરિત્ર સાંભળ્યા પછી હું તે ઉત્તમ યજ્ઞ કરીને પવિત્ર બનીશ. વ્યાસજી કહે છે, હે રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર તમને કહું છું. એક પ્રાચીન ઇતિહાસ વિસ્તારથી સાંભળો. રાજેન્દ્ર, કૌશલ દેશમાં એક સૂર્યવંશી રાજા થયા. તેમનું નામ ધ્રુવ સંધિ હતું. તે મહા તેજસ્વી રાજા પુષ્યના પુત્ર હતા. ધ્રુવ સંધિ ખૂબ ધર્માત્મા, સત્યવાદી, પવિત્ર વ્રતધારી અને વર્ણાશ્રમ ધર્મના સમર્થક હતા. સમૃદ્ધિથી ભરપૂર અયોધ્યા તેમની રાજધાની હતી. તેમના શાસનકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને અન્ય બધા પોતપોતાની જીવિકામાં તત્પર રહી ધર્મની મર્યાદામાં રહેતા હતા. તેમના રાજ્યોમાં ચોર, ચાડિયા, ધુતારા, દંભી, કૃતજ્ઞ કે મૂર્ખ લોકો ક્યાંય જોવા મળતા નહીં. હે કુરુશ્રેષ્ઠ, આ પ્રમાણે રાજા ધ્રુવ સંધિનો જીવન વ્યવહાર ચાલી રહ્યો હતો. તેમને 2 પત્નીઓ હતી જે ખૂબ જ સુંદર અને પતિની ઈચ્છાને પૂર્ણ કરવામાં તત્પર રહેતી હતી. એક પત્નીનું નામ મનોરમા હતું. મનોરમા અત્યંત સુંદર અને સાધ્વી સ્ત્રી હતા. બીજા રાણી લીલાવતી પણ રૂપ અને ગુણોમાં તેટલા શ્રેષ્ઠ હતા. રાજા ધ્રુવ સંધિ બંને સ્ત્રીઓ સાથે રાજમહેલમાં, ઉપવનોમાં, પર્વતો પર અને ઊંડી વાવડીઓમાં રહીને આનંદ કરતા હતા. તેમની પત્ની મનોરમાએ શુભ મુહૂર્તમાં એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુદર્શન રાખવામાં આવ્યું. તે પુત્રના શરીરમાં રાજાના બધા જ લક્ષણો વિદ્યમાન હતા. બીજા રાણી લીલાવતીએ પણ એક મહિમા પછી શુભ ગ્રહ દિવસ અને શુક્લ પક્ષમાં સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ બંને કુમારોના જાતકર્મ સંસાર કર્યા. પુત્રોના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું. હે રાજન, રાજા ધ્રુવ સંધિ બંને પુત્રો સાથે સમાન પ્રેમ રાખતા હતા. વાત્સલ્ય ભાવમાં તેમને કોઈ ભેદભાવ રાખ્યો નહીં. પરમ તપસ્વી રાજાએ અત્યંત પ્રસન્નતા સાથે પોતાની સમૃદ્ધિ પ્રમાણે બંને પુત્રોના વિધિપૂર્વક ચૂડાકર્મ સંસ્કાર કર્યો. માથા પર મુંડન કરાવેલા બંને બાળકો રાજાના મનને મોહિત કરતા હતા. તે રમતા ત્યારે પણ બધાના મનને મુગ્ધ કરતા હતા. તે બંને કુમારોમાં સુદર્શન મોટો કુમાર હતો. લીલાવતીના પુત્રનું નામ શત્રુજીત હતું. તે ખૂબ મધુર બોલતો હતો. મધુર વાણી અને અત્યંત સુંદરતાને કારણે રાજા તેના પર વધારે પ્રેમ કરવા લાગ્યા. પ્રજા અને મંત્રીઓ માટે તે વિશેષ પ્રિય પાત્ર બની ગયો. શત્રુજીતના ગુણોના લીધે તેના પર રાજાનો જેટલો પ્રેમ હતો તેટલો પ્રેમ સુદર્શન પર ન હતો. આ પ્રમાણે થોડા સમય વ્યતીત થયા પછી શિકારમાં પ્રીતિ રાખનારા મહારાજ ધ્રુવ સંધિ એક દિવસ વનમાં ગયા. ઘોર વનમાં તે શિકાર કરતા હતા ત્યારે અત્યંત ક્રોધપૂર્વક એક સિંહ તેમની સામે આવ્યો. રાજાએ તીક્ષ્ણ બાણોથી આવતાની સાથે જ તે સિંહનું માથું વીંધી નાખ્યું. તેથી તે સિંહ અત્યંત કોપાયમાન થઈ રાજાની સામે મેઘની જેમ ગર્જના કરવા લાગ્યો. તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે તેનું પૂંછડું ઊંચું કરીને ગરદનના લાંબા વાળની કેશવાળી ફફડાવીને રાજાના ઉપર છલાંગ મારી. રાજાએ સિંહને આવતો જોઈને તરત જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ઢાલ લીધી અને તેની સામે ધસ્યા જાણે કોઈ બીજો સિંહ હોય. રાજાના જેટલા સેવકો હતા તે બધા જ ક્રોધિત થઈને સિંહ પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. ભયંકર લડાઈ શરૂ થઈ. એકવાર તે ભયાનક સિંહ રાજા પર તૂટી પડ્યો. તેના પર રાજાએ તલવારનો પ્રહાર કર્યો. તેમ છતાં તે સિંહે તેના તીક્ષ્ણ નખોથી રાજાને ચીરી નાખ્યો. રાજા જમીન પર ઢળી પડ્યો અને તે મરણ પામ્યો. સૈનિકો ચીસો પાડવા માંડ્યા અને બાણોની વળતો પ્રહાર કરી તે સિંહને પણ મારી નાખ્યો. ત્યાર પછી સૈનિકો રાજધાનીમાં પાછા આવ્યા અને રાજ્યના મંત્રીઓને આ દુર્ઘટનાના સમાચાર આપ્યા. મહારાજ ધ્રુવ સંધિને મરણ પામેલા જાણીને મંત્રીઓ વનમાં ગયા અને તેમના મૃત શરીરના અગ્નિ સંસ્કાર કર્યા. વશિષ્ઠજીએ પરલોક સુખકારક બની રહે તેવી બધી શાસ્ત્રોક્ત ક્રિયા વિધિ કરાવી. ત્યાર પછી મંત્રીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને વશિષ્ઠ મુનિ બધા જ સુદર્શનને રાજગાદી પર બેસાડવાનું વિચારવા લાગ્યા. રાજ્યના ઉત્તમ મંત્રીએ કહ્યું, આ રાજકુમાર સુદર્શન મહારાજના પત્ની મનોરમાનો પુત્ર છે. તેઓ શાંત સ્વભાવવાળા અને સર્વગુણોથી સંપન્ન છે. બાળક હોવા છતાં પણ આ ધર્માત્મા રાજકુમાર ગાદીનો અધિકારી છે. આ પ્રમાણે બધા મંત્રીઓએ એક રાયથી સુદર્શનને રાજા બનાવવાનો નિશ્ચય કર્યો. તે સમાચાર મળતા ઉજ્જૈનના રાજા યુધાજીત અત્યંત વેગથી અયોધ્યા આવી પહોંચ્યા. રાજા ધ્રુવ સંધિ મરણ પામ્યાના સમાચાર તેમના પત્ની લીલાવતીએ તેમના પિતા યુધાજીતને મોકલ્યા હતા. તે સાંભળીને પોતાના દોહિત્ર શત્રુજીતનું
હિત સાધવાના વિચારથી ઉજ્જૈનના મહારાજા અયોધ્યા આવી પહોંચ્યા. તે જ પ્રમાણે રાજાના બીજા રાણી મનોરમાના પિતા રાજા વીરસેન, જે કલિંગ દેશના રાજા હતા, તે પણ પોતાના દૌહિત્ર સુદર્શનનું હિત સાધવા ત્યાં આવી પહોંચ્યા. બંને રાજાઓની સાથે વિપુલ માત્રામાં સૈન્ય હતું. પરિસ્થિતિ અત્યંત સ્ફોટક હતી. રાજગાદી પર કોનો અધિકાર છે તે વિષયમાં તે બંને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવા લાગ્યા. યુધાજીતે પૂછ્યું, બંનેમાં મોટા રાજકુમાર કોણ છે? મોટો પુત્ર જ રાજ્યનો અધિકારી છે, નાના પુત્રને ક્યારેય રાજગાદી મળતી નથી. ત્યારે રાજા વીરસેને ઉત્તર આપ્યો, રાજન, રાજાના ધર્મપત્ની મનોરમાનો પુત્ર સુદર્શન મોટો રાજકુમાર છે, તેથી તેને જ રાજ્ય મળવું જોઈએ, એવું મેં ધાર્મિક પુરુષોના મુખેથી સાંભળ્યું છે. યુધાજીતે ફરી કહ્યું, રાજાના લક્ષણોથી યુક્ત આ શત્રુજીત ગુણોમાં શ્રેષ્ઠ છે, અર્થાત તે ગુણોમાં મોટો છે. સુદર્શન રાજાના જેવા ચિહ્નોથી યુક્ત હોવા છતાં ગુણોમાં શત્રુજીત જેટલો શ્રેષ્ઠ નથી. વીરસેન અને યુધાજીત બંને રાજા અત્યંત સ્વાર્થી હતા. તેમની વચ્ચે વિવાદ ઊભો થયો. આવી વિકટ સ્થિતિમાં તેમનો સંદેહ દૂર કરવા કોણ સમર્થ છે? યુધાજીતે મંત્રીઓને કહ્યું, તમે લોકો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છો છો એ વાત નક્કી છે. સુદર્શનને રાજા બનાવીને તમારી ધન હડપ કરવાની છે. તમારા વ્યવહાર પરથી તમારો આ દુષ્ટ મનસૂબો હું જાણી ગયો છું. સુદર્શનથી શત્રુજીત વધારે બળવાન છે, તેથી રાજગાદી પર તે જ બેસે તેમાં તમારી સંમતિ હોવી જોઈએ. મારા જીવે ગુણોમાં શ્રેષ્ઠ રાજકુમારને મૂકીને ગુણહીન કુમારને કોણ રાજા બનાવી શકે છે? જરૂર પડે મારી સેના પણ આ કાર્યમાં સહયોગ કરવા તૈયાર છે. આ પ્રશ્ન માટે હું અવશ્ય યુદ્ધ કરીશ અને તલવારના ધારથી આ ભૂમિ બે ભાગમાં વહેંચાઈ જશે. પછી તમારી વાત ક્યાં રહેશે? રાજગાદીના આ પ્રશ્નને લઈને વીરસેન અને યુધાજીત બંને વચ્ચે ભારે વાદ વિવાદ ઊભો થયો. પ્રજામાં અને ઋષિમુનિઓમાં ભારે ખળભળાટ થઈ ગયો. કેટલાક યુદ્ધમાં કુશળ સામંત રાજાઓ પોતાની સેનાઓ લઈને રાજધાનીને નષ્ટ કરવાના ઈરાદાથી આવી ચડ્યા. ખૂબ જ તત્પરતાથી પરસ્પર યુદ્ધ માટેની તેમને તાલાવેલી હતી. રાજા ધ્રુવ સંધિ મરી ગયા તે સાંભળીને શૃંગબેરપુરમાં રહેનારા નિષાદો રાજાનો ખજાનો લૂંટવા અયોધ્યા આવી પહોંચ્યા. રાજા મરી ગયા, રાજકુમારો હજી બાળકો છે અને રાજગાદી માટે બંને વચ્ચે વિવાદ ઊભો થયો છે. આવું જાણીને દેશ વિદેશના લૂંટારાઓના ટોળા પણ આવી પહોંચ્યા. રાજગાદીના વિવાદના કારણે યુદ્ધ શરૂ થયું. વીરસેન અને યુધાજીત બંને લડવા માટે મેદાનમાં ઉતર્યા. વ્યાસજી કહે છે, યુદ્ધનો આરંભ થવાથી બંને રાજાઓ શસ્ત્રો સાથે રણભૂમિમાં ઉતરી આવ્યા. ક્રોધ અને લોભે તેમને પોતાના વશમાં કરી લીધા હતા. ભયંકર યુદ્ધ શરૂ થયું. પોતાની લાંબી ભુજાઓમાં ધનુષ્ય ધારણ કરી યુધાજીત સમરાંગણમાં ઊભો હતો. તેની પાસે સૈનિક અને યુદ્ધ વાહનો મોટા પ્રમાણમાં હતા. તેને યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો હતો. રાજા વીરસેન પણ ઇન્દ્રના જેવો તેજસ્વી હતો. યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, આવું વિચારીને પોતાના દૌહિત્રના કલ્યાણ માટે સૈનિકો સાથે તે પણ યુદ્ધ ભૂમિમાં આવ્યો હતો. રણભૂમિમાં યુધાજીતને જોઈને તેના ઉપર વીરસેને બાણોની વૃષ્ટિનો આરંભ કર્યો. જાણે પર્વત પર મેઘધારા વરસી રહી હોય તે વખતે સત્ય પરાક્રમી રાજાના શરીરમાં ક્રોધ વ્યાપી ગયો હતો. તેના તીક્ષ્ણ બાણ વેગથી શત્રુ તરફ ધસી રહ્યા હતા. બાણોની વૃષ્ટિથી યુધાજીત લગભગ ઢંકાઈ ગયો હતો. સાથે યુધાજીતના છોડેલા બાણોને વીરસેને કાપી નાખ્યા. હાથી, ઘોડા અને રથોથી ખીચોખીચ તે રણભૂમિ ભયંકર લાગતી હતી. દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યો આ ભયંકર યુદ્ધ જોઈ રહ્યા હતા. રુધિર માંસની મિજબાની કરવા માટે આવેલા કાગડા, ગીધ વગેરે માય ખાવાની અભિલાષાથી આવેલા પક્ષીઓથી આકાશ ઢંકાઈ ગયું હતું. તે યુદ્ધમાં એટલા બધા હાથી, ઘોડા અને વીર યોદ્ધા મરાયા હતા કે તેમના રુધિરની નદી વહેવા લાગી. તે નદી યમલોકમાં વહેતી વૈતરણીના જેવી ભયંકર દેખાતી હતી. કિનારાઓને તોડી પાડતા એ લોહીના પ્રવાહમાં વાળથી ઢંકાયેલા અને ધડથી છૂટા પડેલા માથા જાણે રમી રહેલા બાળકોને યમુનામાં નાખેલા તુંબડા જેવા દેખાતા હતા. યુદ્ધ ભૂમિમાં એટલી ધૂળ ઉડતી હતી કે આકાશમાં સૂર્ય દેખાતો ન હતો. જાણે રાત્રિ હોય એવું લાગતું હતું. ત્યાર પછી યુધાજીતે પોતાની શક્તિશાળી ભુજાઓથી વીરસેન પર બાણોનો મારો ચલાવ્યો. પરિણામે રાજા વીરસેન નિષ્પ્રાણ બનીને હંમેશને માટે યુદ્ધભૂમિમાં સૂઈ ગયા. તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું. તેમની સેનાનો સંહાર થઈ ચૂક્યો હતો. જે થોડા સૈનિકો રહ્યા તે યુદ્ધભૂમિમાંથી જીવ બચાવીને ભાગી ગયા. પોતાના પિતાશ્રીનું યુદ્ધભૂમિમાં મૃત્યુ થયું તે સમાચાર જાણી મનોરમા ભયથી ગભરાઈ ગયા. તે વખતે તેને તેના પિતાનું વેર વળવા મહાપાપી યુધાજીત તેના પુત્ર સુદર્શનને પણ મારી નાખશે તેવો વિચાર આવ્યો. હવે શું કર્યું? ક્યાં જાઉં? પિતાશ્રી તો ચાલ્યા ગયા. પતિદેવ પહેલાં જ સ્વર્ગે સિધાવ્યા. હજી મારો પુત્ર તદ્દન નાનો બાળક છે. હવે હું શું કરું? લોભમાં અપાર પાપનો નિવાસ છે. આ જગતમાં નિષ્કૃષ્ટ એવો લોભે કોને વશ નથી કર્યા? ક્રોધાવેશમાં શ્રેષ્ઠ રાજા પણ કયું હલકું કામ નથી કરતો. લોભી માણસ માતા પિતા, ભાઈ, ગુરુ અને મિત્ર બંધુઓની પણ હત્યા કરે છે.
આ દૂષણના સંબંધમાં કાંઈ કહી શકાય તેવું નથી. લોભગ્રસ્ત માણસ નિષિદ્ધ અભક્ષ્ય ભોજન ખાય છે, જ્યાં ન જવું જોઈએ ત્યાં જાય છે. ધર્મને તે કાયમ માટે છોડી દે છે. મનોરમા વિચારે છે કે આ નગરમાં હવે એવો કોઈ સમર્થ પુરુષ રહ્યો નથી જે મારી સહાયતા કરે, જેના વિશ્વાસે હું મારા બાળકનું પાલન પોષણ કરી શકું. અને જો પાપી યુધાજિત મારા પુત્રને મારી નાખશે તો પછી હું શું કરીશ? જગતમાં મારી રક્ષા કરે એવું કોઈ નથી જેના આધારે મારી ચિંતા દૂર થાય. મારી શોક લીલાવતી તો પહેલેથી જ મારી સાથે વેર રાખે છે. તે દયાળુ થઈને મારા પુત્રની રક્ષા શા માટે કરે? યુધાજિત જ્યારે અહીં આવશે ત્યારે હું નાસી જઈ શકું એમ પણ નથી. મારા પુત્રને અબૂધ બાળક જાણીને તરત જ તે મને કેદખાનામાં પૂરી દેશે. એવું સાંભળ્યું છે કે આવી દાજને કારણે ઇન્દ્રએ તેની ઓરમાન માતા દિતિના ગર્ભના બાળકના 7 ટુકડા કરી નાખ્યા હતા. આ કાર્ય માટે ઇન્દ્રએ તેના વજ્રને તદ્દન નાનું બનાવીને હાથમાં લઈ તેની માતાના ઉદરમાં પ્રવેશ કર્યો હતો અને ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી નાખ્યા. અને તે પછી દરેકના 7 ટુકડા કર્યા. તે જ 49 વાયુ આજે પણ સ્વર્ગમાં બિરાજમાન છે. મેં એવું પણ સાંભળ્યું છે કે પૂર્વકાળમાં એક રાણીએ શોકનો ગર્ભ નષ્ટ કરવા માટે તેને ભોજનમાં ઝેર આપ્યું હતું. થોડા સમય પછી તે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળકના શરીર ઉપર ઝેર જોવા મળ્યું. ઝેરને સંસ્કૃતમાં ગર કહે છે. તે ગર સાથે બાળકનો જન્મ થયો, તેથી તે બાળકનું નામ સગર પડ્યું. રાજા દશરથની હયાતીમાં તેમના મોટા પુત્ર રામને રાણી કૈકેયીએ શોકમાં દાજમાં વનમાં મોકલ્યા હતા. પછીથી રામના વિરહમાં રાજા દશરથ મરી ગયા. તેથી બિચારા મારા પુત્ર સુદર્શનને રાજા બનાવવા ઈચ્છતા મંત્રીઓ તો પરાધીન છે. તેમણે તો હવે યુધાજિતની ઈચ્છાને અનુકૂળ થઈને રહેવું પડશે. મારો ભાઈ એવો વીર નથી જે મને બંધનમાંથી મુક્ત કરાવી શકે. ખરેખર કોઈ દેવી યોગથી મને આ અપાર દુઃખ પ્રાપ્ત થયું છે. તેમ છતાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. ફળ મળવું તે ભગવાનની કૃપા પર નિર્ભર છે. તેથી હવે મારે તરત જ મારા પુત્રની રક્ષાનો ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તે નિરાધાર મનોરમાએ પ્રધાનમંત્રી વિદલ્યને, જેની રાજ્યમાં ખૂબ પ્રતિષ્ઠા હતી, બોલાવ્યા. બંને એકાંતમાં મળ્યા ત્યારે મનોરમાએ તેના પુત્રનો હાથ પકડીને અત્યંત ચિંતાપૂર્વક કહેવા લાગી, મંત્રીજી, મારા પિતાશ્રી યુદ્ધમાં માર્યા ગયા. મારો આ પુત્ર હજી બાળક છે અને યુધાજિત રાજા અત્યંત બળવાન છે. આવી મુશ્કેલી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે મને કહો. મંત્રી વિદલ્યે કહ્યું, દેવી, હવે આ સ્થળ પર કોઈ પણ રીતે રહેવું જોઈએ નહીં. આપણે કાશીની પાસે જંગલમાં ચાલ્યા જઈએ. ત્યાં સુબાહુ નામે પ્રખ્યાત મારા મામા રહે છે. તેમની પાસે અઢળક સંપત્તિ છે, બળવાન પણ ખૂબ છે. તેઓ ત્યાં આપણી રક્ષા કરશે. મારા મનમાં રાજા યુધાજિતને મળવાની ઈચ્છા છે એમ કહીને નગરમાં નીકળી જાઓ અને નગર બહાર રથમાં બેસીને આપણે ચાલ્યા જઈએ. હવે મોડું કરવું ન જોઈએ. મંત્રીના કહેવાથી મનોરમા એક દાસી અને મંત્રીને સાથે લઈ રથમાં બેસી નગરની બહાર નીકળી ગયા. તે વખતે તે ભયથી ગભરાયેલા હતા. મનમાં અત્યંત દુઃખ હતું, તેથી લાચારીની સીમા ન હતી. પિતાશ્રીના મૃત્યુનું દુઃખ તેમાં વધારો કરતું હતું. યુધાજિતને મળ્યા પછી મનોરમાએ તરત તેના પિતાને અગ્નિ સંસ્કાર કર્યો. ભયભીત હોવાને કારણે તે ધ્રુજી રહ્યા હતા. ત્યાંથી નીકળીને 2 દિવસ પછી તે ગંગા કિનારે પહોંચ્યા. રસ્તામાં એક ડાકુ નિષાદો આવી ચડ્યા અને તેમની પાસે જે કંઈ ધન હતું તે બધું આ દયાહીનોએ ઢૂંટવી લીધું. એટલું જ નહીં, તેમની પાસેથી રથ પણ લઈને ભાગી ગયા. રાણી મનોરમાના શરીર પર ફક્ત એક સાડી જ રહી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મનોરમાએ દાસીનો હાથ પકડ્યો અને પુત્રને લઈ ગંગા કિનારે ગઈ. ભાઈથી ગભરાતી હતી. તે તરત નાવમાં બેસીને ગંગા પાર કરી ચિત્રકૂટ પહોંચી ગઈ. તે ભયભીત હોઈ ઉતાવળે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ. ત્યાં અનેક તપસ્વી ઋષિઓને જોઈ તેનો ભય દૂર થઈ ગયો. ભરદ્વાજજીએ મનોરમાને પૂછ્યું, દેવી, તમે કોણ છો? તમે કોના પત્ની છો અને આટલું દુઃખ વેઠીને અહીં શા માટે આવ્યા છો? સાચું કહો સુંદરી, તમે દેવી છો કે મનુષ્ય સ્ત્રી? આ અબૂધ બાળકને લઈને વનમાં આવવાનું કારણ શું છે? કમળ જેવા નેત્રવાળી દેવી, એવું લાગે છે કે જાણે તમારું રાજ્ય કોઈએ છીનવી લીધું હોય. મુનિવર ભારદ્વાજજીના પ્રશ્નનો મનોરમા કોઈ જવાબ આપી શક્યા નહીં. તેને અત્યંત દુઃખથી સંતાપ કરી રહ્યા હતા. આંખોથી આંસુ વહી રહ્યા હતા. તેણે સાથે આવેલા મંત્રી વિદલ્ય તરફ ઇશારો કર્યો ત્યારે વિદલ્યે મુનિને કહ્યું, આ મહારાજ રાજા ધ્રુવસંધિના ધર્મપત્ની છે. એમનું નામ મનોરમા છે. ધ્રુવસંધિ રાજા મહાન પરાક્રમી હતા. તે સૂર્યવંશી હતા. એક સિંહે જંગલમાં તેમને મારી નાખ્યા. સુદર્શન નામના કુમાર તે મહારાજ ધ્રુવસંધિનો પુત્ર છે. આ મહારાણીના પિતા વીરસિંહ અને અત્યંત ધર્માત્મા પુરુષ હતા. આ કુમાર જે તેમનો દોહિત્ર થાય તેના માટે તેઓ રણયુદ્ધમાં મૃત્યુ પામ્યા. રાજા યુધાજિતના ભયથી અત્યંત ભયભીત બનીને આ મહારાણી નિર્જન વનમાં ભટકી રહ્યા છે. મુનિવર, આ રાજકુમારી તેના નાના બાળકને લઈને આપના શરણમાં આવી છે. હે મહાભાગ, હવે આપ જ આ બંનેના રક્ષક છો. દુઃખીજનોની રક્ષા કરવાથી યજ્ઞ કાર્ય કરતાં પણ વધારે પુણ્ય મળે છે. ભયભીત થયેલા દિનજનોની રક્ષા કરવાથી વિશેષ ફળ મળે છે. મુનિવર ભારદ્વાજે કહ્યું,
પવિત્ર વ્રતનું આચરણ કરવાવાળી કલ્યાણી, તમે અહીં નિર્ભય બનીને રહો અને તમારા પુત્રનું ભરણ પોષણ કરો. હવે તમારે શત્રુનો ભય બિલકુલ રાખવો નહીં. આ સુંદર પુત્રની રક્ષા કરો. તમારો આ પુત્ર રાજા થશે. આ આશ્રમમાં દુઃખ શોકને ક્યારેય પ્રસંગ આવશે નહીં. વ્યાસજી કહે છે, આ પ્રમાણે મુનિવર ભરદ્વાજજીના આશ્વાસનથી રાણી મનોરમા શાંત થયા અને મુનિએ આપેલી ઝૂંપડીમાં આનંદથી રહેવા લાગ્યા. મંત્રી વિદલ અને દાસી તેમને સહયોગ કરતા રહ્યા અને પુત્ર સુદર્શનનું પાલન પોષણ કરતા મનોરમા સમય પસાર કરવા લાગ્યા. અધ્યાય 14 અને 15 સમાપ્ત. બોલ શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.